હેલો વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો સ્વાધ્યાય છે એની અંદર 3.3 સ્વાધ્યાયની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો દાખલો પહોંચ્યા છીએ, બરોબર। ક્વેશ્ચન નંબર 2 માં પહેલો દાખલો અને બીજો દાખલો છે એ આગળના વિડીયોની અંદર આપણે શીખી ગયા છે। લોપની રીતે દાખલો કરવાનો છે। આપણને કંઈક શરત આપેલી છે, શરતને આધીન આપણે x અને y શોધવાના થશે। તો જુઓ શું કીધેલું છે અહીંયા। પહેલા તો આપણે રકમ વ્યવસ્થિત વાંચશું, થોડીક ડિફિકલ્ટી છે, તમને મૂંઝવણમાં લાવી છે, પણ દાખલો બહુ ઈઝી છે। તમે ધ્યાન દેશો એટલે તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો। અને આ વિડીયો જોયા પછી તમને દાખલાની રીત અને કેવું લાગ્યું એ મને જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો। અને તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડિફિકલ્ટી રહી જાય છે એ પણ મને કોમેન્ટની અંદર જણાવજો। તો જુઓ શું કીધું છે, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। બે અંકની કોઈ સંખ્યા છે એનો સરવાળો કેટલો છે? 9। વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે। એટલે જે પાછું એ સંખ્યા છે એ સંખ્યાના અંક છે, બે અંકના, એને અદલા બદલી કરી નાખવાની। હવે શું કરવાનું? તો કે એના 9 ગણા કરતા જે સંખ્યા મળે છે એ કેવી છે? તો કે એ સંખ્યા છે 2 ગણી છે। તો એ સંખ્યા શોધો। તો આપણે સંખ્યા શોધવાની છે, આપણને ખબર નથી। તો કોઈ સંખ્યા હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું। માનો કે આ 31 મેં લખ્યું છે। શું લખ્યું? 31। તો બે અંકની સંખ્યા કહેવાય। કેટલા અંકની? આને કહેવાય એકમ, એકમનો અંક, બરોબર। અને આને કહેવાય દશકનો અંક, બરોબર। આવી રીતના એકમનો અંક અને દશકનો અંક છે। હવે આપણે આપણું આગળના ધોરણની અંદર ભણી ગયા કે 3 ગુણ્યા 10 પ્લસ 1 ગુણ્યા 1, બરોબર ને? 3 દાણ 30, 30 પ્લસ 1 એટલે 31 થઈ ગયા। તો જોજો, દશકનો અંક હોય એની સાથે ગુણાંકમાં કોણ હોય? 10 હોય। તો આપણે અહીંયા એવી રીતના ધારશું, બરોબર। ચલો, તો ધારો કે બે અંકની સંખ્યામાં દશકનો અંક x છે અને એકમનો અંક y છે, બરોબર। આપણે એકમનો અંક અને દશકનો અંક ધારી લીધો છે। સંખ્યા કેવી બને જોજો અહીંયા। આ સંખ્યા કેવી બને છે તમને થોડુંક વ્યવસ્થિત સમજાવું। x અને y આવી જ બનશે ને। જો મેં દશકનો અંક ધાર્યો એટલે એકમ અને દશકનો અંક x, અને એકમનો અંક ધાર્યો y, એટલે આવી કંઈક સંખ્યા મળશે। x હશે એ દશકના અંકના સ્થાને છે અને y હશે એ એકમના અંકના સ્થાને છે। તો પહેલી કન્ડિશન શું આપી જોવું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। પહેલી શરત મુજબ આપણને શું મળે છે? તો કે બેયનો સરવાળો કેટલો થતો હોય છે? 9। મૂકી દો, x પ્લસ y બરાબર 9। અને સમીકરણ 1 કહી દો આપણું માટે। એક સમીકરણ રેડી થઈ ગયું છે, બરોબર। હવે શું થાય છે? બીજી શરત શું આપી છે ખાસ જોજો, કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે। હવે કોઈ સંખ્યા છે, સંખ્યા કેવા સ્વરૂપની છે? x અને y। હવે સંખ્યા કેવી બને જોજો ખાસ, અહીંયા થોડુંક તમને સમજાવવા માટે છે। હવે કોઈ સંખ્યા બનતી હોય, કીધું કે સંખ્યાના 9 ગણા, એટલે સંખ્યા છે એને 9 ગણવા કરવા હોય શું કરવાનું? તો એ સંખ્યા શું બને? આમ એ સંખ્યા કઈ થશે? તો x એટલે દશકનો સ્થાન છે એટલે મેં 10 ગુણ્યા, હમણાં સમજાવ્યું, અને પ્લસ y એકમનો સ્થાન છે એટલે y।
હવે અદલા બદલી કરતા આપણને શું સંખ્યા મળે? ચલો આને આગળ લઈ લો તો 10y પ્લસ x આવું થઈ જાય, બરોબર. આની અદલા બદલી કરી નાખી. જો એકમનો સ્થાન હતો ને એને દશક ઉપર લઈ લીધો અને દશકના સ્થાને હતો એને એકમના સ્થાન ઉપર લઈ લીધો અને દશકના સ્થાન ઉપર હોય ને એની સાથે 10 ગુણા છે. હવે આપણે કન્ડિશન જોવો કે વળી 9 ગણા કરતા, એટલે કે આ સંખ્યાને 9 ગણા કરતા શું બને જોજો, 10x પ્લસ y ને 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરી નાખી, મળતી સંખ્યા કરતા 2 ગણી છે, એટલે આના કરતા 2 ગણી છે. તો 10y પ્લસ x અને આ કેટલા ગણી છે? 2 ગણી છે. અહીંયા આપણું સાદું રૂપ આપશું, પછી આપણને એક બીજું સમીકરણ મળશે. તો જો અંદર ગુણાઈ જાય તો શું થઈ જાય? 9 દાન 90x પ્લસ અંદર ગુણાઈ જાય તો 9y બરાબર 10 દુને 20y અને અંદર ગુણાઈ જાય એટલે પ્લસ 2x આવું થશે. ચલો એક બાજુ ભેગું કરી લઈ તો 90x માઇનસ આ બાજુ આવે તો 2x, 9x પ્લસ 9y એમના એમ, આ 20y આ બાજુ એટલે માઇનસ 20y બરાબર 0. સાદું રૂપ આપીએ તો 90x માંથી 2x જાય એટલે કેટલા વધશે? 88x અને માઇનસ શું કરવાનું? માઇનસ પ્લસ માઇનસ માઇનસ, આ 9y પ્લસ છે, 20y માઇનસ છે. 20 માંથી 9 જાય એટલે 11y બરાબર 0. આ સમીકરણ આપણને 2 મળી ગયું. સમીકરણ 1 અને 2. હવે જો આમાંથી કોઈ પણ એકને આપણે ગુણી અને બંનેનો શું લેવાનો છે? લોપ લેવાનો છે. લોપ લેવો એટલે કટ કરવું. એટલે કટ કરવા માટે જોવો જોઈએ આ સમીકરણને ન ગુણાય, આ સમીકરણને ગુણી દેવાય. જો અહીંયા શું કટ થાય એવું સરળતાથી 11y અને 11 વડે ગુણી દેવાય. હવે લખ નાખવાનું કે સમીકરણ 1 ને 11 વડે ગુણતા જોજો અહીંયા હું ગુણું છું 11x પ્લસ 11y બરાબર 11 નવા 99 આવું થઈ જશે. અને બીજું સમીકરણ લઈ લ્યો નીચે 88x માઇનસ 11y બરાબર 0 નથી કાંઈ તો 0. ચલો કટ થઈ જાય. શું કટ થઈ જાય છે? 11y પ્લસ અને 11y માઇનસ. પરંતુ પેલા અહીંયા આપણે સરવાળો કરી નાખીએ. 11x પ્લસ 88x, 11 ને 1 કેટલા થઈ જશે? 99. 1 ને 8 9, 1 ને 8 9, x ના x, આ બે થઈ ગયા કટ, કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે, બરાબર 99 ના 99 આવું થઈ ગયું. તો x બરાબર આપણને શું મળી ગયું? જોવો જોઈએ 99 ના છેદમાં 99, 99 એકા 99, x બરાબર શું મળી ગયું? 1. ચલો x બરાબર તો 1 મળી ગયો આપણને. હવે દશકનો અંક તો મળી ગયો, દશકનો અંક x છે તો મળી ગયો આપણને. હવે આપણે શું શોધવાનું છે? એકમનો અંક. તો સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા, ચલો સમીકરણ 1 ક્યાં છે? અહીંયા રહ્યું, મૂકી દો. x પ્લસ y બરાબર 9. આ x ની જગ્યાએ 1 મૂકી દઉં એટલે 1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. આ 1 છે બરાબરની ઓલી બાજુ જશે. જોજો અહીંયા 1 છે બરાબરની ઓલી બાજુ જશે એટલે શું થઈ જશે? તો કે y બરાબર 9 માઇનસ 1 એટલે y બરાબર આપણને મળી ગયા 9 માંથી 1 જાય એટલે 8. ચલો y બરાબર કેટલા મળી ગયા? 8. શું થઈ રહ્યું હતું y બરાબર? તો કે એકમનો અંક y છે. તો આથી મળતી સંખ્યા શું થઈ ગઈ? આથી
મળતી 2 અંકની સંખ્યા એકમના સ્થાને 8 અને દશકના સ્થાને 1 એટલે 18 થશે. 18 થશે. જો બેયનો સરવાળો કેટલો થાય છે? 9. આપણી રીત પણ કેવી છે? સાચી છે. તો દાખલો કેવો લાગ્યો તમને મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દો. ચલો.